કાલે અમે મુલાકાતે ગયા પરિવારની, ત્યાંથી પીઆઈને 2 ફોન કર્યા, આણંદના એસપીને 2 ફોન કર્યા, ઘરના દીકરા ફોન ના ઉપાડે. વિચાર તો કરો, ફોન ના ઉપાડે. શું કામે? એ લોકો વાતમાં છે એટલે નથી ફોન ઉપાડતા. આ કાયદો કઈ કોઈના બાપનો થોડોક છે? હે, કોઈના બાપનો છે? જે પણ ગવર્નમેન્ટ કર્મચારીઓ છે ને પ્રજાના શું છે? નોકર છે, નોકર. પોલીસ પ્રશાસનનું કામ છે યોગ્ય તપાસ કરવાનું અને આપણે રક્ષણ પૂરું પાડવાનું. એવું નહીં કે મજા ઠોકી બેસાડવાનું. પોલીસ પ્રશાસન યોગ્ય તપાસ નથી કરતી, યોગ્ય આપણે સહકાર નથી આપતી, એટલે આપણે આપણી સમય શક્તિનો વેડફાટ કરી અને આંદોલન આપણે કરવું પડે છે. નવનીતભાઈ, બાબતે જયારે આંદોલન કરવામાં આવ્યું બગદાણાનું, તો આમાં આપણા સમાજને કેટલી નુકસાની ગઈ હોય તો આપણે સમજીએ છીએ. કેટલા ગાડીમાં કેટલા રૂપિયાનું પેટ્રોલ આપણે બહાર હોય છે. બધાનો ધંધો ખોટી કરીને આપણે ત્યાં ગયા. આપણે આજ કરવાની છે. આપણા કેટલા આઈપીએસ અધિકારીઓ, હમણાં કેટલા આઈપીએસ અધિકારીઓની હમણાં તમને ખબર હોય તો નિમણૂક થઈ છે ભાઈ, બદલી થઈ છે. કોળીના કેટલા છે? આવો કયો મને ઠાકોર સમાજના કેટલા છે? કેમ ભાઈ વસ્તી પ્રમાણે ક્યાંય જોવા નથી મળતા? આપણે એક કોઈને તો એને આપણા સમાજના વિસ્તારમાં નથી રહેવા દેતા, બદલી કરીને મોકલી દે છે. મારા નામ નો દેવું પડે. આ વાસ્તવિકતા છે. જેના મત નથી, આઝાદી પછી જેના મત નથી એવા 2% સમુદાયના લોકો અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના 5 કે 6% મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એના ગૃહમંત્રી બને, એનો મુખ્યમંત્રી બને, એનો શિક્ષણ મંત્રી બને, એનો નાણામંત્રી બને. તો આપણા સમાજમાં ઘણા બધા આગેવાનો છે હે શિક્ષિત નથી અને બુદ્ધિ નથી. આ લોકોને આ બુદ્ધિ આપી તો આપણા આગેવાનોને પાણી આપી છે ભાઈ? આવું છે? નહીં, એવું નથી. રાજકીય પક્ષો છે ને પછી કોઈ બી હોય, અમે કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ રાજનીતિની વાત ખુલીને કરીએ છીએ. રાજકીય પક્ષો અત્યારે પ્રાઇવેટ કંપની બની ગઈ છે, પ્રાઇવેટ કંપની. એને મજા આવે એને મેનેજર બનાવે અને મજા આવે એટલે પટ્ટાવાળો પણ બનાવી દે. મિત્રો યાદ રાખજો, જ્યાં સુધી તમારા મતની કિંમત નહીં સમજો ને બરાબર, ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી અને નથી. રૂપાણી સાહેબ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે રૂપાણી સાહેબને કોઈ ઓળખતું હોય તો તમે મને કહો. હે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા કોઈ ઓળખતું હોય તો તમે મને કહો. ગૃહમંત્રી હર્ષનજી બન્યા અને કોઈ ભોજોભાઈ ઓળખતું હોય તો કહો મને. ઓળખતું તો કોઈ? અને આપણે બધા ભેગા થઈને બનાવે મારે ખબર આ નેતાને મુખ્યમંત્રી બનાવો, આને ઉપમુખ્યમંત્રી બનાવો. તો કોઈને ઓળખતા હોય નહીં આવી ગાદીએ બેસી જાય છે. વિચાર કરો, આવું કેમ? આવું કોઈ વિચાર આવે છે ખરી? અમને આવે છે એટલે સાથી ઠોકીને છે ને બોલીએ છીએ. અમને પીડા છે, આ સમાજની જે નોકરીઓ ખવાય છે ને એની પીડા અમને બોલે છે. અહીંયા બાજુમાં શિક્ષણ ધામ આપણે બને છે, પરિવર્તન એકેડમી વંદન છે. આ સુરેન્દ્રનગરના કોળી સમાજના આગેવાનોને ધન્યવાદ આપું કે આવડું મોટું શિક્ષણ ધામ તમે બનાવ્યું છે. પણ તમને ખબર નહીં હોય કે શિક્ષણ ધામ બનાવવા માટે પણ આ સરકારે કરોડ ઉપર આપેલા છે ચોક્કસ સમુદાયને. તમને કેમ કઈ આપતા નથી ભાઈ? શિક્ષણ ધામ બનાવવા માટે જમીનો આપે, હોસ્પિટલો બનાવવા માટે જમીનો આપે અને આપણો કોઈ ભોજ્ય ભાવ ના પૂછે. દર વર્ષે સરકારને તમે 47,000 રૂપિયા પર વ્યક્તિથી તમે ટેક્સ ચૂકવો છો. તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય એટલે 1 લાખ ઉપર તમે કોને ટેક્સ ચૂકવો છો? આ સરકારને. તો બિનનામા કોઈને અત્યાર સુધીમાં 2,000 થી વધારે કરોડ રૂપિયા આપી દીધા. કેટલા? 2,000 થી પણ વધારે કરોડની ફાળવણી કરી. એટલે અમે આપો, અમને કઈ વાંધો નથી. હજી 500,000 કરોડ આપો, આપણે રાજી છીએ, આપણે વિરોધ નથી. પણ ટેક્સ સૌથી વધારે 2 કરોડ કોઈ ઠાકોર ચૂકવે છે તો આપણું શું? આપણે હું સગો રિક્ષા ની કોઈ આપવાના છે? આપણે હું ભાગ્ય જ રાખવાના છે? આપણે હું ખાલી ઢોર ચરવા જવાનું છે? આપણે આત્મસન્માન જેવું છે કે નહીં? આ પીડા છે ને એટલે અમે નીકળ્યા છીએ. એટલે આ જે વાસ્તવિકતા છે, જ્યાં સુધી ઘર સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. મિત્રો આપણા કુટુંબમાં, પરિવારમાં આપણા ભાઈ બાબાનો એક સહેજો એક સાહ વધારે આવી ગયો ને આપણા ભાઈને
એની સામે આપણે કોકાલીએ છીએ ને એને કોર્ટના દરવાજા દેખાડીએ છીએ કે નથી દેખાડતા? તો આ જે આપણા પરથી ચૂંટાઈ છે ને 25,000 ને 50,000 કરોડ એના સમુદાય માટે વાપરી નાખે તો તમારી આંખો ક્યાં નથી ખુલતી? દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એની ફરક તમારે સમજવી પડશે. આપણા સમાજના જેટલા પણ ભાઈઓ છે, સામાજિક હોય કે રાજકીય, આપણે કોઈનો વિરોધ નથી અને આપણા તે દુશ્મન પણ નથી. આપણા દુશ્મન એ લોકો છે જે સત્તામાં બેઠા છે અને ચોક્કસ જ્ઞાતિવાદ કરે છે. તમે આવો સુરતમાં પૂછો, કોઈ હારા વિસ્તારમાં મકાન ભાડે લેવા જાવ, કેજો કોળી છે તો કે કોળીને નથી આપતા. આ વાસ્તવિકતા છે. આ જ્ઞાતિવાદી માનસિકતા છે. ક્લાસ 1 અને 2 અધિકારી નથી બનવાનું કારણ એ છે કે એ લોકોને તમને સાહેબ કહેવા પડે ને એટલે એના પેટમાં તેલ રેડાય છે. એટલે તમને શિક્ષણ અને આરોગ્ય સેવા આપવા માંગતા નથી. આજે પણ આપણે સ્કેનર ફેરવવા પડે કે ભાઈ ફલાણા ભાઈને સારવાર માટે 2.5 લાખની જરૂર છે, તમે આપો. 250, 300 કે 400 રૂપિયા દાડીએ જવાવાળો વ્યક્તિ અત્યારે MBBS સર્જન થવું હોય કે MBBS ડોક્ટર થવું હોય ને ભાઈ, તો 60-70 લાખ 1 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમે MD થાવ. મેડિકલ ક્ષેત્રમાં 40 કોલેજો છે ગુજરાતમાં, ખાલી 4 કોલેજ સરકારી છે, તો 300-400 રૂપિયા 90% સમાજ દાડીએ જવાવાળો મજૂરી કામ કરવાનો સમૂહ છે, તેનો પરિવારનો દીકરો ડોક્ટર બની શકશે ખરા? નહીં બની શકે. આ વેદના લઈને અમે નીકળ્યા છીએ. અહીંયા સારી વાતો કરતા તો અમને આવે તમારા વખાણ કરતા, પણ એ અમને કોને કોઈ ચોટાટો આવડતું નથી. અમે જે લડત લડવા નીકળ્યા છીએ કોઈ ચિરાગ ઝાલા માટે નથી. હું કાંઈ ચૂંટણી લડવા આવવાનું નથી ભાઈ, સમજો. પણ આપણી એક ભૂલે આપણે આવનારી પેઢીનો છે ને સત્યાનાશ કરી રહ્યા છે. આ હું તમને કહેવા આવ્યો છું. તમારા મતની કિંમત છે ત્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી કઈ પરિવર્તન થવાનું નથી અને નથી. આ સમાજમાં 90% સમાજ એવો છે જેને પક્ષો એને કઈ ભાઈ લેવા દેવા નથી. 5-10% લોકો એવા છે કે કોઈ પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય. આ આગેવાનો એમ કે તમારા એ મત આપો, આખો સમાજને મત આપી દે છે નથી આપતા. અમારે જે વાસ્તવિક જાગૃતિ કરવા માંગીએ છીએ ત્યાં 90% ને સમજાવવા માંગીએ છીએ. અને એના માટે દરેક ગામમાં દરેક અઠવાડિયે ખાલી 1 કલાક ભેગું થવાનું છે, 1 કલાક આપણે સભા કરવાની છે. અને આ સભામાં 1 કલાકની સભામાં સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવાનો છે. અને એવો જાગૃત કરવાનો છે કે ક્યારે કોઈને હાથા બને નહીં. પોલીસ પ્રશાસનની કામગીરી શું છે, ગવર્મેન્ટ કચેરીઓની કામગીરી શું છે, રાજનીતિ શું કહે છે, ધારાસભ્ય, સંસદ, મુખ્યમંત્રી કે ગૃહમંત્રીની જવાબદારી શું છે, આ બધી બાબતો તમને સમજાવવામાં આવશે. તમારી નોકરી કેટલી જાય છે, બરાબર? આ બધી બાબતો ને વાસ્તવિક રીતે ઘર સુધી પહોંચે તેના માટે હરેક ગામમાં આપણે ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. અને દર અઠવાડિયે ખાલી 1 કલાક આપણે ભેગું થવાનું છે. બીજું એ કે ઘણા રાજકીય આગેવાનોને અમને પણ સામેથી ફોન આવેલા છે, સત્તા પક્ષમાં પણ, કે ચિરાગભાઈ લડો, અમે તમારી સાથે છીએ, પણ અમુક મર્યાદા હોય, અમુક પ્રોટોકોલ હોય તે આપણે સામે ખુલીને ના કહી શકીએ. પણ પીડાય છે 100%, બરાબર?